જય ગુરુ મહારાજ. ઘણા સમયથી એક સાધકનો એક પ્રશ્ન આવતો હતો. તેરા ભગતની એક વાણી છે એના ઉપરની વાણીનો સાર તો સમજાય છે, પણ એને માત્ર પહેલી જે ટાઇટલ જે શીર્ષક જે કડી છે એમાં જ એમની તકલીફ થતું હતું સમજવામાં કે ઘણા એનો એની રીતે અર્થ કરતા હોય. એટલે કે વેળાના વસૂટ્યા ભવે વેળા નહીં થઈએ. આનો અર્થ શું? કારણ કે આમાં બે પ્રકારની વાત થાય. કોઈ કલાકારો ગાવામાં કોઈ વેળા ગાય છે, કોઈ વેલા ગાય છે. બે પ્રકાર થાય, એકમાં અળ આવે ને એકમાં લ આવે. તો સ્વાભાવિક છે, વેળા એટલે વેળાનો અર્થ અલગ થાય છે, વેલાનો અર્થ અલગ થાય છે. વેળા એટલે જે સમય આવો એ, અને વેલા એટલે એ જે આપણે કાંઈ શાકભાજીના જે કાંઈ વેલાઓ હોય છે એ. હવે આનો તાત્પર્યિક અર્થ બંને બાજુથી બંને એંગલથી લઈએ કદાચ વાણીના શબ્દોમાં, તો એનો અર્થ એમ થાય વેળાના વસૂટ્યા હવે વેળા નહીં થઈએ. એટલે એના આંતરિક અને ભીતર આપણે એમ લઈ જઈએ કે આપણે જે અત્યારે જે આ સમય મેળો છે, જે આપણે અત્યારે સદગુરુના સાનિધ્યમાં સદગુરુની હારે જે સાધકો, જે શિષ્યો, જે અનુયાયીઓ જે અત્યારે જે હારે જે રમણ કરી રહ્યા છે, હારે જે એનો લાભ લઈ રહ્યા છે, એ લાભ અતિ ઉત્તમ છે. પણ એમાં સેજે જો કાંઈ વેળું પડી ગયું હોય, સેજે એમાં કાંઈ મોડું થઈ ગયું હોય, સેજે એમાં કાંઈ દેર થઈ ગઈ હોય, વાર લાગી ગઈ હોય, તો પછી હવે ભેળા ન થઈએ. હવે ભેળા એટલે કે આ જન્મમાં આપણે એની જે વિખૂટા પડી ગયા છે, આ જન્મમાં આપણે એની ભેળા નથી, તો સ્વાભાવિક છે તો આવતા જન્મમાં આપણે એની સાથે કેમ જોડાઈશું? આ એક ભૌતિક અર્થ આમ થાય છે. બીજો અર્થ એમ થાય છે કે વેળાના વસૂટ્યા ભવે વેળા નહીં થઈએ. એટલે એ ભીતર સુરતા છે એ નૂરતા હારે વાર્તાલાપ કરે. તમે વાણીના આખા વિષયમાં જાઓ તો ખ્યાલ પડે કે સુરતા કોની હારે વાર્તાલાપ કરે છે. સુરતા એમ કહે છે, સુરતા નૂરતા હારે વાર્તાલાપ કરે છે, અથવા સુરતા દેહને કહે છે કે અત્યારે આપણે જે આત્મજ્ઞાનના માટે, આત્મ સાક્ષરતા માટે, મુક્તિ માટે જે આપણે સાચે છીએ, દેહ હોવા છતાં સુરતાનું અસ્તિત્વ છે, એમ આપણે સાચે છીએ. પણ જો એમાં વેળું પડી ગયું, જો એમાં મોડું થઈ ગયું, જો એમાં દેર થઈ ગઈ, તો આપણે એને પાછા ભવે ભેળા થશું નહીં. કારણ કે પછી પરિવાર મનુષ્ય જન્મ મેળો કે ન મેળો એની કોઈ ગેરંટી છે નહીં. એટલે વેળાના વસૂટ્યા ભવે ભેળા નહીં થઈએ એનો અર્થ સુરતા નૂરતા હારે વાર્તાલાપ કરે. સુરતા આપણે દેહને ચિંતન કરે છે, એટલે સુરતા એમ કહે છે કે પછી ભવે ભેળા નહીં થઈએ. સુરતા છે એ દેહને પણ કહે છે, જેમ મેઘરણ સાહેબની વાણી આજ મારી મેનારે બોલે છે ગઢને કાંગરે, એમાં સુરતા અને નૂરતા પણ વાર્તાલાપ કરે છે. અને ઘણા એમ કે સુરતા દેહને પણ વાર્તાલાપ કરે છે. એમ એક અર્થ ભીતર પણ થાય કે સુરતા છે એ વાર્તાલાપ કરે છે. અને એક ત્રીજો અર્થ એવો થાય કે વેલાના વસૂટ્યા ભવે વેલા નહીં થઈએ. હવે આપણે જે કંઈ શબ્દ પ્રયોગ છે, જે ગુજરાતી શબ્દ છે અમારા આ બાજુ તળપદી ભાષાના હિસાબે, કે એક અળ અને એક લ, એમાં બહુ મંથન કરવું પડે છે, એમાં બહુ માણસને બહુ તકલીફ પડે છે સમજવામાં. એટલા માટે આપણે એનો પણ અર્થ કરીએ. એ પણ એકંદરે આમ મહત્વનું પણ છે. વેલાના વસૂટ્યા કે જેવી રીતે જે વહેલું હોય અને વહેલાને જે ફળ આવ્યું હોય, દાખલા તરીકે તુંબડી હોય અને એ તુંબડી જે ફળ હોય, જ્યારે એ ફળ પાકે, પરિપક્વ થઈ જાય છે, એ પાકી જાય છે, ત્યારે એ વહેલાથી નોખું પડી જાય છે, વહેલાથી અલગ પડી જાય છે. ફળનું પાકવું અને વહેલાથી છૂટું પડવું. વહેલાથી છૂટું પડવું એટલે પરિપક્વતા આવવું, પાકી જવું, મોક્ષ, નિર્વાણ, અનુભૂતિ, અનુભવના સ્ટેજ ઉપર જાય અને નિર્વાણ, મોક્ષ, કૈવલ્ય ને પામી જાય છે. પછી એમ કહે છે કે વહેલાથી વસૂટ્યા હવે ભેળા નહીં થઈએ. હવે એનીથી વસૂટી ગયા છે, હવે એનીથી જુદા પડ્યા છે, તો હવે આપણે ભવે ભેળા નહીં થઈએ. કારણ કે એની પરિપક્વતા આવી ગઈ, એ પાકી ગયું છે. ને પાકી જવું એટલે એથી છૂટું પડવું એમ શબ્દ પ્રયોગ ન કરાય, પણ જેવી રીતે કે વૃક્ષમાં ફળનો પાકવો અને પડવું,
તો એ પાકવું એટલે પડવું એનો મતલબ એવો કે હવે એ પરિપક્વતા આવી ગઈ. હવે એમ અહીંયા આપણે એનો સાર એવો લેવાય કે વહેલાના વસુટ્યાથી ભવે ભેળા નહીં થઈ. એટલે જો સાધક છે જે એ પરિપક્વતામાં આવી ગયો, એ જ્ઞાનમાં અનુભવમાં એ પારંગત થઈ ગયા, તો હવે ફરીવાર આવતો જન્મ આપણે છે નહીં, એટલે હવે ફરી આપણે ભવે ભેળા થઈશું નહીં. કારણ કે એને મુક્તિપદને, નિર્વાણને, મોક્ષને એ અનુભવમાં એને જાણી લીધું. એટલે જે આ જન્મમાં જે કંઈ છે એ આપણે જે જાણ્યું માણ્યું, પછી હવે ફરીવાર આપણે ભેળા થઈશું નહીં. એવી જ રીતે એને ભીતર સુરતા પણ એમ કહે છે કે આ અત્યારે અવસર મળ્યો છે, આ અત્યારે તક મળ્યો છે, આ અત્યારે જે આપણને મોકો મળ્યો છે, દેહથી વિખૂટા પડ્યા બાદ સુરતા એમ કહે છે કે દેહથી વિખૂટા પડ્યા બાદ પછી આપણે ભવે ભેળા નહીં થઈએ. કારણ કે આ દેહની અંદર અજ્ઞાનતાને લઈને, હજી અણસમજના લીધે, હજી આપણે અધૂરાપણાના લીધે હજી આપણે પરિપક્વતા આવી નથી. એટલે હજી આપણું દેહની કનેક્ટિવિટી એની સાથે સુરતા અને દેહની જોડાયેલી છે. પણ જ્યારે નાભીના માધ્યમથી સહસ્ત્રહાર ચક્ર ઉપર અને 10મો દ્વાર ભેદન કરી અને પિંડ બ્રહ્માંડ ભેદન કરી અને જ્યારે એ આત્મામાં, જે પરમ તત્વમાં જ્યારે સુરતા લીન થઈ જાય છે, પછી એ ભેળી થવાની નથી. એટલે એની પરિપક્વતા આવી ગઈ, અને જ્ઞાનમાં એની પરિપક્વતા આવી ગઈ, એને મોક્ષ કહીએ, નિર્વાણ કહીએ, મુક્તિ કહીએ, એટલે એ ભેળા થવાની વાત નથી. એટલે એકંદરે જે કોઈ અર્થો કરતા હોય એ મારી ભાષા પ્રમાણે કદાચ વેળાના વસુટ્યા જે છે એ પણ બરોબર છે, અને જે વેલાના વસુટ્યા જે છે એ પણ બરોબર છે. બેનો અર્થ આમ લઈએ તો બરોબર છે, પણ મહાપુરુષો સંતોએ આના અલગ અલગ એંગલથી જેમ છે એમ વર્ણન કરેલું છે. એટલે મને ઘણીવાર બધા પ્રશ્ન પૂછે છે કે વેળું કે વેલા, એટલા માટે થઈને મારા ખાસ વિડીયો બનાવવો પડ્યો છે કે ભાઈ વાત મહાપુરુષો સંતોએ વેળાના વસુટ્યા વાત કરી છે, વેલાના વસુટ્યાની વાત કરી નથી. પણ છતાં જો કોઈ વેલાના વસુટ્યાથી વાત કરી, નોખા પડ્યા છૂટું એટલે નોખો પડ્યો વાત કરી હોય, તો એનો અર્થ પણ મેં આમાં અત્યારે મેં સત્સંગના માધ્યમથી સમજાવ્યો તો એકંદરે એ પણ સાચો હોય. એટલે આમ મહાપુરુષો એમની વાણીમાં કહેવા માંગે છે. બોલ સદગુરુ મહારાજની.